શું આપનું સ્વપ્ન સરકારી નોકરી મેળવવાનું છે પણ ક્લાસ જોઈન નથી કરી શકતા? અમદાવાદ અને ગાંધીનગરની પ્રખ્યાત ફેકલ્ટીઝ હવે આપના મોબાઈલમાં. ડાઉનલોડ કરો ગુજરાતની નંબર 1 ક્રેક જીપીએસસી મોબાઈલ એપ અને તૈયારી કરો ગમે ત્યારે ગમે ત્યાંથી. હલો, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વ્યાકરણ, આમ તો પરીક્ષામાં ક્યારેય અંગ્રેજી વ્યાકરણ પીછો છોડતું જ નથી. હા, કેટલીક કોન્સ્ટેબલ જેવીને બાદ કરતા અંગ્રેજી વ્યાકરણ જેમ પીછો નથી છોડતું ને, એવી રીતે કેટલીક ખાલી જગ્યાઓ અથવા તો પ્રશ્નો ક્યારેય પીછો છોડતા નથી. તમે ગમે તે પેપર ઉઠાવો, આમાંથી એક પ્રશ્ન હોય જ. તો આ પ્રશ્નો કયા એ પહેલાં કહું એના કરતાં આપણે સોલ્વ કરતા જઈએ. હું પણ લખીશ, આપને ઓપ્શન્સ આપીશ અને આપ પણ નોટ પેન લઈને તૈયાર રહો. કારણ કે વિધાઉટ નોટ પેન તમારે કામ કરવું અને તમે એમ કહેતા હોય કે ના મારે પરીક્ષા જીતવી છે, તો એકલું વાંચવાથી કેટલાક સબ્જેક્ટ્સ માત્ર વાંચો તો ચાલે. અંગ્રેજી વ્યાકરણમાં એટલા માટે તમારે લખવું જોઈએ કે લખવાથી તમારી પ્રેક્ટિસ વધે છે અને કેટલાક સ્પેલિંગ્સ તમે લખો છો ને તો ઓટોમેટિક યાદ રહી જાય છે. એનું કારણ છે કેટલાક સ્પેલિંગ્સ એવા છે કે જેને તમે કદાચ માની લો કે આમાંથી સાચો સ્પેલિંગ કયો, એવા પ્રશ્નો પૂછાય ને તોય તમે એ ઓપ્શન્સ જોયા વગર સાઈડમાં લખી દો ને તો તમે ઝડપથી મેચ કરી શકશો. કારણ કે અલગ અલગ સ્પેલિંગ્સ જોઈને તમે કન્ફ્યુઝન થઈ જાઓ. એટલે લખવાની પ્રેક્ટિસથી તમારી સ્પીડ વધે છે. મેન્સમાં પણ આ કામ આવે છે ને ઘણી વખત લખવાથી તમારું ડબલ ધ્યાન કેન્દ્રિત થાય છે. એટલે નોટ પેન લઈને તૈયાર. હું તમને કેટલીક ખાલી જગ્યાઓ કરાવું છું, પ્રશ્નો કરાવું છું અને તમને મારો વારો પૂરો થાય એટલે એક હોમવર્ક તરીકે આપીશ, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ફાઇનલ છે. પ્રશ્નો બહુ સહેલા જ પૂછતા હોય છે પણ આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ અને કન્ફ્યુઝન કરવા તો 4 ઓપ્શન્સ આપે છે. ચાલો તો હવે આ પ્રશ્નોમાં તમે ક્યારેય કન્ફ્યુઝ નહીં થાઓ અને દરેક પરીક્ષામાં મેં કહ્યું ને કે આ પ્રશ્ન હોય જ છે એટલે 1 માર્ક તો તમારો ત્યાં પાકો. આમ એક કરતાં ઢગલો માર્ક્સ આપણે ભેગા કરી શકીએ છીએ. ચાલો ત્યારે પહેલો પ્રશ્ન હું લખું છું. એના ઓપ્શન્સ જોઈ અને કન્ફ્યુઝ બિલકુલ ના થતા પ્રયત્ન કરજો આપ આન્સર આપવાનો તમારી રીતે. તમે મને નહીં કહો તોય વાંધો નથી, પણ તમારી જાતને કહેજો કે હું કદાચ આ ટીક કરવા જઈ રહ્યો હતો તો પરીક્ષામાં સાચો પડત કે ખોટો પડત, અથવા આવડે છે તો પણ આ સાચો છે એની સાબિતી તમે અહીંથી મેળવી શકશો. પહેલો પ્રશ્ન જુઓ. ડેશ ઇફ રેઇન, ડેશ ઇફ રેઇન there will be no match, there will be no match. બરાબર? ચાલો ઓપ્શન્સ આપું છું. might, should, would કે could. બરાબર? આખું લખવાની મારે જરૂર નથી ને. would કે could. એકવાર લખી નાખું છું. કેન અને વિલનું ભૂતકાળનું રૂપ એમ કહી શકાય. યસ, COULD છે. ઓકે, ચલો. ડેશ ઇટ રેઇન ધેર વિલ બી, મેં મારી રીતે સિલેક્શન કરેલા જ છે પ્રશ્નો. આ બધા પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એટલે કોઈ એમ ના કહેતા કે આ સહેલા છે ને આવા નાથી પૂછાતા, નામ પૂછાય છે. બધા પૂછાઈ ગયેલા જ છે અને પૂછાયેલા જ લીધા છે પેપર્સમાંથી એકઠા કરીને. યસ, ડેશ ઇટ રેઇન ધેર વિલ બી નો મેચ. હવે તમારે આમાંથી ચૂઝ કરવાનો છે. ABCD એમ માની લો. શું લખશો તમે? ડેશ ઇટ રેઇન ધેર વિલ બી નો મેચ. આમ જો જોવા જઈએ ને તો ધેર વિલ બી નો મેચ, ત્યાં મેચ મતલબ કે મેચ નહીં રમાય. ધેર વિલ બી એ સપોર્ટિવ છે. ધેર વિલ બી નો મેચ એટલે કે મેચ નહીં રમાય. ભવિષ્યની ઘટના ત્યાં છે. પણ શું આપણે એમ કહીએ કદાચ રેઇન પડે તો, કદાચ માની લો કે કદાચ રખે ને વરસાદ પડે
તો મેચ નહીં રમાય, મીન્સ રદ થશે એમ કહીએ ને. એટલે પહેલો શબ્દ આપણા મગજમાં એમ આવે કદાચ વરસાદ પડે, પણ અહીંયા ધ્યાન રાખવાનું આવી ખાલી જગ્યાઓ હોય અને જ્યાં શરૂઆત હોય અને આવું કહેતું હોય કે કદાચ આમ થાય અને તો આમ નહીં થાય, આમ થશે, તો ત્યારે ધ્યાન રાખવાનું કે આવી ખાલી જગ્યાઓની શરૂઆત શુડથી થાય, એટલે કે શરૂઆતમાં શુડ વપરાય. શુડ ઇફ રેઇન, જો રખે ને વરસાદ થાય, દેર વિલ બી નો મેચ. બરાબર, મને ખ્યાલ છે ઘણા બધાએ માઇટ પણ યુઝ કર્યો હશે, કારણ કે આપણે બોલીએ ને કદાચ વરસાદ થાય, તો આ સ્વાભાવિક છે કે કદાચ નહીં કર્યો હોય, કારણ કે કેટલાક ઓપ્શન્સ તો આપણે 50-50 ઉપર પહોંચી જ જતા હોઈએ છીએ. માની લો કે 4 છે, એમાંથી આ 2 નથી લેતા, તો આ 2 ઉપર તો કન્ફ્યુઝન આપણું રહે જ છે. એટલે થોડી ઘણી કાળજી આપણે એક્ઝામમાં રાખવાની. અને એવું કહેતા હોય કે કદાચ આવું થાય કે રખે ને આવું થાય, ત્યારે કદાચનો મિનિંગ આમ માઇટ આ લઈએ છીએ, પરંતુ અહીંયા શુડ એ પ્રોપર વર્ડ છે. શુડ ઇટ રેન, ધેર વિલ બી નો મેચ. ક્લિયર છે? ચલો બીજી ખાલી જગ્યા એવી ને એવી થોડીક લઈએ, એ પણ પૂછાઈ ગયેલી છે. ડેશ યુ હેવ એની કન્ફ્યુઝન, ડેશ you have any confusion. સ્પેલિંગ ધ્યાનમાં રાખજો, હું તમને જ્યાં જ્યાં એવું કંઈક લાગશે ત્યાં કહેતો જઈશ. જસ્ટ કોલ ધ હેલ્પલાઇન નંબર, જસ્ટ કોલ ને, જસ્ટ કોલ ધ હેલ્પલાઇન નંબર, જસ્ટ કોલ ધ હેલ્પલાઇન નંબર. બરાબર, થોડા અક્ષર હું મોટા લઉં છું એટલે દરેકને ખ્યાલ આવે. ઓકે, અહીંયા ઓપ્શન્સ હું આપી દઉં. સેલ, શુડ, મે, અનલેસ. સેલ, શુડ, મે. જો કદાચ મારાથી આવી રીતે લખતા કોઈ સ્પેલિંગ ભૂલ પડી જાય તો સ્વીકારી લેજો, લગભગ નહીં પડે, પણ આમાં શું હોય કે બોર્ડ પર લખતા હોય આપણે ત્યારે અલગ સિચ્યુએશન હોય. અનલેસ, એવું ઇન્ટેન્શન ના હોય પણ ક્યાંક રહી જાય ક્યાંક, તો જોઈ લેજો. સેલ, શુડ, મે અને અનલેસ, જસ્ટ આ 4 ઓપ્શન છે. અગેન ડેશ યુ હેવ એની કન્ફ્યુઝન, જસ્ટ કોલ ધ હેલ્પલાઇન નંબર. હવે આનું ગુજરાતી એમ કહેવાય કે જો કદાચ તમને એવું કોઈ રખે ને કદાચ કોઈ કન્ફ્યુઝન હોય, એની કન્ફ્યુઝન જો તમારે હોય, તો જસ્ટ કોલ ધ હેલ્પલાઇન નંબર. એટલે આવા પ્રશ્નો આપણે એવું કહી શકીએ કે માની લો કે એમ કહેતા હોય કે કદાચ તમારે જો કોઈ મદદની જરૂર પડે તો મને આમ કહેજો, અથવા તો આમનું ગાઈડન્સ લેજો. જો તમારે કોઈ માર્ગદર્શનની જરૂર પડે, જો આ બધું ધ્યાન રાખવાનું, આવું કંઈક ગુજરાતી નીકળતું હોય તો. જો તમારે કોઈ માર્ગદર્શન એટલે કે જો તમારે ગાઈડન્સની કોઈ જરૂર પડે, કોઈ મદદની જરૂર પડે, હેલ્પની જરૂર પડે, જો કોઈ મુશ્કેલી તમને હોય અથવા તો મુશ્કેલી થાય, તો મારો કોન્ટેક્ટ કરજો અથવા અહીંયા કોલ કરજો, આમને મળજો. આવી જ્યારે પરિસ્થિતિ આવતી હોય ને ત્યારે પણ હંમેશા શુડનો ઉપયોગ કરવાનો. બરાબર, શુડ યુ હેવ એની કન્ફ્યુઝન. જો તમે સ્ટાર્ટિંગ શુડથી જ થાય છે. યસ, શુડ યુ હેવ એની કન્ફ્યુઝન, જસ્ટ કોલ ધ હેલ્પલાઇન નંબર. આવી ખાલી જગ્યાનો ફાયદો શું છે કે જ્યારે આવા મિનિંગવાળા સેન્ટેન્સ ક્યાંક આવી જાય ફરીથી તો તમને તરત યાદ રહે. શુડ યુ હેવ એની કન્ફ્યુઝન. જો કદાચ રખે અને તમને કોઈ કન્ફ્યુઝન થાય, અને એ જ થાય પરીક્ષામાં, કારણ કે કોઈ હેલ્પ કરનારું ત્યાં હોય નહીં, કદાચ આ માની લો કે પરીક્ષામાં આવું આપી દે તમને, તો કેવી મજા આવે. શુડ યુ હેવ એની કન્ફ્યુઝન, જસ્ટ કોલ ધ હેલ્પલાઇન નંબર. જો પરીક્ષામાં તમને કોઈ ઓપ્શન ચૂઝ કરવામાં, જવાબ લાવવામાં કોઈ કન્ફ્યુઝન થાય તો ગૌણ સેવા પસંદગી મંડળનો સંપર્ક કરો. આવું કંઈક હોય તો કેવી મજા આવે પરીક્ષા આપવાની. યસ, ઓકે.
તો ધ્યાન રાખવાનું, જ્યારે પણ કોઈ મદદની જરૂર પડે તો આમ કરજો, માર્ગદર્શનની જરૂર પડે તો આમ કરજો, મુશ્કેલી પડે તો કંઈક મને યાદ કરજો, એમ કહીએ ને આપણે, અરે હું બેઠો છું, યસ એમ, ત્યારે શુડથી શરૂઆત થાય. તો આ કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ આપણે, જેટલી મેં કલેક્ટ કરી છે એમાં ક્યાંક બીજી આવી જશે, આવીને આવી. ઓકે, હવે આ શુડની વાત થઈ. ચાલો આપણે નોટ કરતા રહેજો હો તમારી નોટમાં. અને આ તમામ ખાલી જગ્યાઓ એવી છે કે આ બધામાંથી એક તો ક્યાંક ને ક્યાંક પડશે જ, અને પડે ત્યારે મને થોડો યાદ કરજો ક્યાંક વળી, નહીં તો ઘરે આવીને તો ચોક્કસ યાદ કરવાના જ છો, મને ખ્યાલ છે. ચલો એના પછી જુઓ, વર્ક હાર્ડ ડેશ યુ શુડ ફેલ. સરસ ખાલી જગ્યા છે. વર્ક હાર્ડ, આ બધી આપણે લઈ તો લીધેલી જ છે એપ્લિકેશનમાં. વર્ક હાર્ડ ડેશ યુ શુડ ફેલ, યુ શુડ ફેલ, આ બહુ ફેમસ ખાલી જગ્યા છે. વર્ક હાર્ડ ડેશ યુ શુડ ફેલ, so that and lest અને but, so that and lest but, બહુ સરસ ઓપ્શન્સ આપ્યા છે. so that and lest અને but, work hard you should fail. યાદ કરો આ ક્યાં ખાલી જગ્યા મેં સમજાવી હતી એપ્લિકેશનમાં? યસ, ઓક્ઝિલરી એટલે કે મોડલ્સ જ્યાં સમજાવ્યા હતા ત્યાં મેં તમને કહ્યું હતું કે શુડ સાથે હંમેશા લેસ્ટ વપરાય છે. અને હમણાં રિસેન્ટલી મને લાગે 1-2 પરીક્ષામાં આની આ જ ખાલી જગ્યાઓ, એટલે મીન્સ આ જ પ્રકારની ખાલી જગ્યાઓ પૂછાઈ ગઈ. મેં કીધું ને કે આમાંથી કેટલીક ખાલી જગ્યાઓ આજે હું આજે કરાવું છું ને એમાંથી ગમે ત્યાં એક ખાલી જગ્યા તો તમને પરીક્ષામાં મળશે ને મળશે જ. યસ, તો અહીંયા વર્ક હાર્ડ, સખત મહેનત કરજો એમ. યુ શુડ ફેલ, નહીં તો જો સખત મહેનત કરજો, નહીં તો યુ શુડ ફેલ, તમે ફેલ થશો. અને મહેનત નહીં કરો તો તમે ફેલ થશો, એમ એની ભાવના એ છે. યસ, જ્યારે શુડ સાથે નકારાત્મક ભાવનામાં વપરાય ત્યારે આપણે લેસ્ટ વાપરીએ છીએ. અને ધ્યાન રાખજો આ ખાલી જગ્યા ઉલટી પણ પૂછાય છે. જો લેસ્ટ વાપરેલો હોય કદાચ અહીંયા, મીન્સ કે હું બીજી વાર ખાલી લખી નાખું છું, વર્ક હાર્ડ લેસ્ટ, સોરી આ માની લો કે આપી જ દીધું છે, વર્ક હાર્ડ લેસ્ટ યુ ડેશ ફેલ, તો પણ જ્યાં લેસ્ટ વપરાય એટલે લેસ્ટ સાથે શુડ વાપરી દેવાનું. મિનિંગ આ હોય છે. યસ, લેસ્ટ એ એક્ઝેક્ટલી નેગેટિવ જ છે, આમાં યુ શુડ નોટ ફેલ એવું ના હોય. યુ શુડ ફેલ, તું ફેલ થઈશ જો આ નહીં કરે તો. વર્ક હાર્ડ, જો સખત મહેનત નહીં કરે તો યુ શુડ ફેલ, તું ફેલ થઈશ. બરાબર? ઓકે, વર્ક હાર્ડ લેસ્ટ યુ શુડ ફેલ. જો આ બધા મૂકી જુઓ તમે, કોઈ મિનિંગ નથી એનો. યસ, ખાલી જગ્યાઓ તમને એવી જ પૂછતા હોય છે કે જ્યાં આવા નિયમો બનતા હોય. ચાલો આપણે એવો છે. ચલો એના પછી એક લઈ લઉં પાછો. ટેક કેર ડેશ યુ ફોલ. સરસ ખાલી જગ્યા પાછી એવી ને એવી જ છે. ટેક કેર, આ પૂછાઈ ગયેલી જ છે આ બંને. ટેક કેર ડેશ યુ ફોલ, ડેશ યુ ફોલ, FALL, ફોલ એટલે પડી જવું. બરાબર? અહીંયા ફેલ હતું, નાપાસ થવું. ટેક કેર ડેશ યુ ફેલ, યુ ફોલ, તું પડી જઈશ, કાળજી રાખજે. જો ઓપ્શન્સ જુઓ, લેસ્ટ, સો ધેટ એન્ડ લેસ્ટ, સો ધેટ આ બીજી એબીસીડીમાં જ છે હો, અંદર છે એટલા માટે, તો ક્યાંક લખતા આમ થઈ જાય. એન્ડ અને ધો, એન્ડ અને ધો. ટેક કેર ડેશ યુ ફેલ, કાળજી રાખજો નહીં તો પડી જશો, કાળજી રાખજો નહીં તો પડી જશો મેરિટમાંથી. બરાબર? એવો જ કંઈક મિનિંગ છે.
પણ અહીંયા જુઓ, તમને કદાચ એવું લાગે કે અહીંયા ક્યાંય શુડનો ઉપયોગ નથી થયો તો લેસ્ટ નહીં વાપરવું પડે. ટેક કેર. હવે ચલો બીજા જસ્ટ જોઈ લઈએ. ટેક કેર, કાળજી રાખો. સો ધેટ યુ ફેલ, આવું હોઈ શકે. યુ ફોલ, સોરી મને ફેલ જ યાદ આવે છે બિકોઝ ઉપરની ખાલી જગ્યા મને. ટેક કેર, કાળજી રાખજો. સો ધેટ યુ ફોલ, કાળજી રાખજો તેથી તમે પડી જશો, એટલે અથવા તો સો ધેટ યુ ફોલ, તમે પડશો, આવું હોય. કાળજી રાખીને પડી જઈએ એવું તો, એટલે આ કોઈ મિનિંગ નથી. ટેક કેર એન્ડ યુ ફોલ, આવું થાય જ નહીં. ટેક કેર ધો યુ ફોલ, ગુજરાતી કરો તોય એનું મિનિંગ ના નીકળે. યસ, તો એક જ જવાબ બચ્યો, પણ એ જ સાચો છે. જરૂર નથી કે દરેક વખતે શુડ વાપરેલું જ હોય. ટેક કેર લેસ્ટ, નહીં તો નહીંતર યુ ફોલ, નહીંતર તમે પડી જશો. ટેક કેર, કાળજી રાખજે ભાઈ, નહીં તો ગયો સમજજે. યસ, તો ક્યાંક શુડ ના વાપરેલું હોય તો પણ આ પ્રોપર ધ્યાન રાખવાનું. ચાલો, ક્લિયર છે? યસ, આન્સર આપતા રહેજો તમારી નોટમાં. ખાસ તમે જે ભૂલ કરી છે ત્યાં તો ટીક માર્ક જ કરી દેજો કે આ મારે ફરીથી જોવાની છે એક્ઝામમાં, અથવા તો આમ તો આ જોયા પછી બીજી વખત તમે ભૂલ કરવાના નથી, એ પાક્કું છે. ચાલો અગેન એના પછીની ખાલી જગ્યા. જો આ બધા શબ્દોના મિનિંગ ઘણી વખત ના આવડતા હોય તો વાક્ય ઉપરથી થોડા ઘણા વાપરો ને તો મેં કહ્યું કે આમાં 50% ઓપ્શન્સ તો તમારા ઓટોમેટિક નીકળી જ જશે કે જેને તમે ક્યારે વાપરશો જ નહીં. જે ઊભું થશે બે વચ્ચે જ કન્ફ્યુઝન ઊભું થશે. આ બધી ખાલી જગ્યાઓ એવી છે. ચાલો, આમ તો એવી જ છે. વોક કેરફુલી ડેશ યુ ફોલ. ના લખું તો ચલો લખી નાખું. હા, કેપિટલ છે. વોક કેરફુલી ડેશ યુ ફોલ. બરાબર? ક્યાં ગઈ? યસ, વોક કેરફુલી ડેશ યુ, સોરી, વોક કેરફુલી ડેશ યુ શુડ ફેલ આપ્યું છે. યુ શુડ, સોરી, યુ શુડ ફોલ. મને ફોલ આવે ને ફેલ બોલી જાય છે, રાઈટ ને? યસ, ઓકે. વોક કેરફુલી, કાળજીપૂર્વક ચાલજો. શુડ, યુ શુડ ફોલ. આમાં મારે કંઈ ઓપ્શન્સ આપવાની બિલકુલ જરૂર નથી ને. તમને આ તો એક ખાલી જગ્યા આપી. ઓપ્શન્સ હું બોલી દઉં છું, લખતો નથી. ઇફ, ઓર, અધરવાઇઝ, લેસ્ટ. જો અહીંયા યસ, સરસ ઓપ્શન છે. ઇફ નહીં વાપરવાનું, ઓર નથી વાપરવાનું કારણ કે શુડ આવી ગયું છે, પણ એક આપ્યું છે અધરવાઇઝ અને લેસ્ટ. અધરવાઇઝ અને લેસ્ટ, આ સી અને ડી ઓપ્શન આપ્યા છે. પૂછાયેલો પ્રશ્ન છે. હવે આમાં બંનેનો મિનિંગ સેમ થાય છે. અધરવાઇઝ, નહીતર યુ શુડ ફોલ, તમે પડી જશો. વોક કેરફુલી, કાળજીપૂર્વક ચાલજો. અધરવાઇઝ યુ શુડ ફોલ, વસ્તુ મિનિંગ સાચો છે, પણ મેં એપ્લિકેશનમાં કીધું છે ને કે જ્યારે શુડ વપરાય ત્યારે શુડ સાથે લેસ્ટ જ આવે. આ વર્બ, સોરી, આ જે જોડી છે એ હંમેશા યાદ રાખવાની. લેસ્ટ વપરાય ત્યારે શુડ આવે, શુડ વાપરેલું હોય ત્યારે લેસ્ટ આવે નકારાત્મકમાં. આમ કરજો નહીતર આમ થશે. એટલે અહીંયા અધરવાઇઝનો મિનિંગ તો એમ જ છે, સાચો જ છે, પણ શુડ સાથે નથી વાપરતા, ન વાપરી શકાય. શુડ સાથે લેસ્ટ જ આવે. ઓકે, એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. ઓપ્શન માટે થઈને મેં લખેલી છે. બરાબર, હવે યાદ આવ્યું. ક્લિયર છે? ચાલો, એના પછી ચલો આ થઈ ગઈ. વર્ક હાર્ડ થઈ ગઈ. ઓકે, એક જ મિનિટ. ચાલો હવે આ લઈ લો. સી ટોક્સ ડેશ સી વેર મેડ. આ ખાલી જગ્યા છે ને અલગ અલગ રીતે પૂછાય છે. તમને બતાવું.
સી ટોક્સ ડેશ સી વેર મેડ. સી ટોક્સ, જો એસ લાગ્યો છે, હા આ બધું જોતા જવાનું. સી ટોક્સ ડેશ સી વેર મેડ, ડેશ સી વેર મેડ. મેડ એમએડી મેડ એટલે પાગલ, બરાબર. સી ટોક્સ એ એવી રીતે વાત કરે છે જાણે કે તે સી વેર મેડ એ પાગલ હોય. અહીંયા સી સાથે વેર વાપર્યું એટલે સમજી જવાનું કે સી સાથે વેર ના આવે ક્યારે, કારણ કે આ એક વચન સાથે વોઝ આવવું જોઈએ નાખવું હોય તો ઇઝ વોઝ આવું આવે. પણ જ્યારે કાલ્પનિક બાબતો હોય, અગેન મેં તમને આ વસ્તુ અંદર કાલ્પનિક બાબતો સબ્જેક્ટ એન્ડ વર્બ એગ્રીમેન્ટમાં પણ સમજાવી છે, પ્રોપર રીતે સમજાવી છે, ઉદાહરણ પણ આપ્યા છે કેવી કેવી કાલ્પનિક બાબતો બની શકે. યસ, તો સી વેર મેડ એ એવી રીતે બિહેવ કરે છે, વાત કરે છે કે જાણે કે ગાંડી હોય, પાગલ હોય. તો અહીંયા એક કાલ્પનિક બાબત છે, ગાંડું હોય એવો અભિનય કરવાની વાત છે, એવી કલ્પના કરે છે જાણે કે હું ગાડી છું, ગાડાની જેમ વાત કરે છે. તો એવી રીતે વાત કરે છે. ત્યારે જ્યારે વેર એ કલ્પનામાં વપરાય ત્યારે આપણે શું કરીએ છીએ? સી ટોક્સ ઓપ્શન્સ આપું પછી આન્સર્સ. પછી પહેલો ઓપ્શન લખો, એઝ ઇફ. બીજો છે એઝ, લાઈક અને ધેટ. જો આ ઓપ્શન જુઓ, સી ટોક્સ લાઈક સી વેર મેડ. લાઈક એટલે એના જેમ. પણ ધ્યાન શું રાખવાનું કે જ્યારે કાલ્પનિક બાબત હોય ને ત્યારે ઇફ હંમેશા લગભગ જોડાયેલો જ હોય. ઇફ સાથે ઇફ વાળી વાક્ય રચના કાલ્પનિક બાબતો બનાવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, હોય જ છે. એટલે તમારી પાસે ચલો આ ના વાપરો, એઝ સી વેર મેડ ના વાપરો, પણ અહીંયા વેર દેખાયું એટલે પાછો આને બહુ સારો સંબંધ છે. આ બધા જોડીદારો કહેવાય. યસ, સી ટોક્સ એઝ એ કેવી રીતે વાત કરે? એઝ ઇફ સી વેર મેડ. ઇફ સાથે કાલ્પનિક બાબત આવે અને ત્યારે આ હી સી એની સાથે વેર વપરાય. જો યાદ કરાવી દઉં ને, જો હું પ્રધાનમંત્રી હોઉં તો, આવો નિબંધ લખતા હતા ને આપણે. યસ, આ કાલ્પનિક બાબતો. જો હું પ્રધાનમંત્રી હોઉં તો આવી કંઈ તૈયારી કરવાની આપણે ક્યાં જરૂર પડે? યસ, એટલે ઘણા એવું લખીને આવે તો પછી ક્યાં પરીક્ષા આપવાની જરૂર છે? જો પ્રધાનમંત્રી હોઉં તો. યસ, ચાલો ત્યારે અહીંયા સાચો જવાબ છે એઝ ઇફ. સી ટોક્સ એઝ એટલે ની જેમ, ઇફ સી વેર મેડ. ક્લિયર? ઓપ્શન્સ ઉપરથી તમને ખબર પડી જાય. એના પછી જુઓ, ઓકે, એવી જ ખાલી જગ્યા છે. ઇફ આઈ ડેશ અ ઘોસ્ટ. ઇફ આઈ ડેશ અ ઘોસ્ટ એટલે કે પેલું ભૂત. I would have frightened you all. I would have frightened you all. બરાબર? ઓપ્શન્સ આપી દઉં. will be, was, were અને am. બરાબર? હું ABCD નથી લખતો કારણ કે એમાં કોઈ જરૂર નથી. આપણે તો એનો મિનિંગ સમજવાનો છે ને. આવું કોઈ પ્રશ્ન પૂછાય, આના સમથિંગ પૂછાય, ધ્યાન રાખજો કે હવે રિપીટ થવાના ચાન્સીસ ઓછા છે, એટલે થોડુંક સિમિલરિટી, અલગ પ્રકારના પ્રશ્નો પૂછવાની સંભાવનાઓ આ હેડ ક્લર્કના પેપર બાદ બની ગઈ છે. પૂછશે તો થોડુંક સેમ પ્રશ્નો પૂછવાની લગભગ સંભાવના નથી, પણ
એને લગતો કંઈક પૂછી શકે થોડા ઘણા ચેન્જીસ સાથે, એટલે આપણી તૈયારી રાખવાની. અહીંયા જો અગેન મેં કહ્યું કે ઇફ છે અને પાછું એવું છે ઇફ આઈ ડેશ અ ઘોસ્ટ, આઈ સાથે એમ વપરાય આમ તો સામાન્ય રીતે આપેલો છે ઓપ્શન, એટલે જો કોઈ એમ ટીક કરી નાખે તો રોંગ જ છે. એવી તો ખાલી જગ્યાએ એને પૂછવાની પરીક્ષામાં જરૂર હતી જ નહીં, એટલે એમે ખબર પડી જવી જોઈએ કે આવી સાદી પૂછવી હોત તો એ પરીક્ષા જ ના લોત, એટલે એમ તો આમે નહીં લખાય. યસ, ચલો, એટલે એમ નથી ખાલી જગ્યામાં. ઇફ આઈ ડેશ અ ઘોસ્ટ આઈ વુડ હેવ ફ્રાઇટન ઓલ, સોરી યુ ઓલ, તમને બધાને તો બીવડાય. જો હું ભૂત હોત ને તો તમને બધાને બીવડાવત, એમ કહે છે. જો કે ઘણા ભૂત ના હોય તોય બીવડાવતા હોય છે અને લોકો એનાથી બીયાતા જ હોય છે, એ ભૂત જેવા જ હોય છે. યસ, તો અહીંયા તો એમ કહે છે કે ઇફ આઈ ડેશ અ ઘોસ્ટ, જો હું આમ હોત તો, જો હું પ્રધાનમંત્રી હોત તો, જો હું આમ હોત તો, એટલે કે ઇફ આઈ અ ઘોસ્ટ, જો હું ભૂત હોત તો, બસ કહેવાની બહુ જરૂર નથી. આઈ સાથે વેર વપરાય નહીં, પણ કાલ્પનિક બાબત આવે ત્યારે એક વચન સાથે પણ વેર વાપરી દેવામાં આવે છે અને વેર જ વપરાય છે. પાછું એવું ના કરતા કે ઇફ આઈ આર અ, બહુવચનમાં આર વાપરે નહીં, ઇફ આઈ વેર મીન્સ વેર વાપરવાનું જ્યાં હોય ત્યાં. ઓકે, અને ઇફ અને વેર સાથેની એ જોડી છે, એની સાથે એક વસ્તુ બતાવી દઉં કે યા તો વિલ યા તો વુડ. જનરલી ભૂતકાળની ઘટના કે એવું કંઈ હોય કે આમ હોત તો, એટલે આમ હોત તો એવી વાત થાય છે, એટલે આપણે વુડ વાપરીએ છીએ. એટલે આ ખાલી જગ્યામાં આવું પણ હોય. જુઓ, ઇફ આઈ વેર અ ઘોસ્ટ આઈ ડેશ હેવ ફ્રાઇટન યુ ઓલ. તો પણ ધ્યાન રાખવાનું કે અહીંયા કાલ્પનિક બાબત આવી, હું આમ હોત તો અહીંયા વુડ આવે. ઊંધું પણ ખાલી જગ્યા ધ્યાન રાખવાની. આ પણ પૂછાઈ શકે અને પૂછાય જ છે. કાં પૂછાય, કાં એ પૂછાય. બરાબર, અહીંયા કેટલી કેટલી ખાલી જગ્યાઓ નીકળે. જો એક અહીંયા નીકળે. યસ, પહેલી જ ખાલી જગ્યા તમને આપી દે અને તમારે મૂકવાનું આવે અને આખું સેન્ટેન્સ મૂકી દે, આઈ વેર અ ઘોસ્ટ આઈ વુડ હેવ ફ્રાઇટન યુ ઓલ. યસ, તો તમારે ધ્યાન રાખવાનું કે યસ કાલ્પનિક બાબત આવી, ઇફ વાપરવાનું આવ્યું. બીજી ખાલી જગ્યા અહીંયા આવે, ત્રીજી ખાલી જગ્યા અહીંયા આવે. ક્લિયર? આ બધા ચેન્જીસ ધ્યાન રાખવાના. ચાલો, આ થઈ ગયો, આ થઈ ગયો, વર્ક હાર્ડ વાળો થઈ ગયો. ચલો, એક પાછો બીજો એક ક્વેશ્ચન એવો ને એવો જ છે. સંજના danced as if, અહીંથી બે વસ્તુ પાછી સમજવાની છે. સંજના danced as if, sorry, as if she dash Madhuri Dixit. If she dash Madhuri Dixit. બરાબર, સંજના ડાન્સ્ડ. આવી ખાલી જગ્યા મેં હમણાં જ કદાચ એઝ ઇફ વાળી ખાલી જગ્યા હતી ને. યસ, જો આ પણ એક ખાલી જગ્યા જ બની શકે. આપણી ખાલી જગ્યા અત્યારે આ છે, પણ આ પણ એક અહીંયા ખાલી જગ્યા બની શકે. આપણે ધ્યાન રાખવાનું. સંજના ડાન્સ્ડ એઝ ઇફ આવ્યું અને સી માધુરી દીક્ષિત, એક આમ માધુરી દીક્ષિત હોવું તો એવું થયું. એ એવી રીતે ડાન્સ કરતી જાણે કે પોતે માધુરી દીક્ષિત હોય. અને આવા વેમ ઘણાને હોય છે અંદર અંદર. બરાબર, આપણી આજુબાજુમાં ઘણાને પોતાને વેમ હશે. આવા વેમ ઘણા રાખતા હોય છે, હું આમ છું એવો. યસ, એટલે આને એવું જ છે સંજનાને. સંજના ડાન્સ એઝ ઇફ સી ડેશ માધુરી દીક્ષિત હેઝ વોઝ વેર ઇઝ. હેઝ યા વોઝ યા વેર, ચોથો શું બોલ્યો હું? ઇઝ.
ચાલો, સમજાવવાની જરૂર નથી ને બિલકુલ? યસ, હવે તમને આવડી જ ગયું છે. કલ્પના આવી પાછી. યસ, કલ્પના આવી એટલે સી સાથે એક્ઝેક્ટલી આમ વોઝ વાપરી શકાય, પણ જ્યારે કલ્પનાની બાબત આવે, ઇફ આવ્યું, કલ્પનાવાળી બાબત આવી, એટલે તમારે સી વેર મૂકવું પડે. આ સાચો ઓપ્શન વેર છે. સંજના ડાન્સ એફ એઝ ઇફ સી વેર માધુરી દીક્ષિત. માધુરી દીક્ષિત છે હોય એવું સંજના એવી રીતે નાચે છે જાણે કે પોતે માધુરી દીક્ષિત હોય. ચલો, મોટા ભાગના વેરવાળા ને ઇફવાળા તો ધ્યાન રાખવાના. ઇફ, વેર, વુડ, આટલું તો ધ્યાન જ રાખવાનું તમારે. આવે એટલે સમજી જ લેવાનું કે આવો જ મિનિંગ છે. ઓકે ઓકે ઓકે, ચલો. હા, સરસ. જો આ પ્રશ્ન છે ને, આ જ પ્રશ્ન બીજી એક્ઝામમાં પૂછાયો છે. કેવી રીતે? હી ટોક્સ એઝ ઇફ. હી ટોક્સ, સરસ. ચલો, આ લખેલો છે તો આપણને કામ આવે. હી ટોક્સ એઝ ઇફ. મેં તે તમને હમણાં કહ્યું ને કે એજ આ સાબિતી છે. એઝ ઇફ હી ડેશ. એઝ ઇફ હી ડેશ. હવે એને ઓપ્શન્સ આપ્યા. વોઝ મેડ, મેડ, વેર મેડ. ઓપ્શન્સ છે વોઝ મેડ, વેર મેડ, 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 મેડી અને ઇઝ મેડ. ઇઝ મેડ. પાગલ. જો ક્લિયર? એકવાર આવું પૂછ્યું હતું, સી ટોક્સ ડેશ ઇફ સી વેર. મેં કીધું ખાલી જગ્યાઓ જ્યાં જ્યાં પૂછાય છે એવું જરૂર નથી કે અહીંયા જ પૂછાય. આ એ ખાલી જગ્યા જ છે. લો, કાળદર્શક ખાલી જગ્યા આવી ગઈ. યસ, સી ડેશ ડેશ કરીને અહીંયા મૂકી દીધું હોય અને આ બીજું બધું આપ્યું હોય તો આ એ ખાલી જગ્યા જ છે કાળની. યસ, અહીંયા વાપર્યું કે સી ટોક્સ એઝ ઇફ સી વેર મેડ. એણે એવી રીતે વાત કરી હતી જાણે કે પોતે પાગલ હોય એવી રીતે ધતિંગ કરે છે, એમ કહેવાય આપણે. યસ, એવા ડોળ કરે છે પાગલ હોવાના. તો અહીંયા એ જ છે. જો સીની જગ્યાએ હી વાપર્યું છે. હી ટોક્સ, પણ અહીંયા ખાલી જગ્યા ના આપી. એઝ ઇફ હી, હી સાથે હવે કલ્પના આવી ગઈ. એઝ ઇફ કલ્પના આવી એટલે વેર તમારું ચાલવાનું છે. WERE. હી સાથે વેર વપરાય નહીં, પણ કાલ્પનિક બાબતમાં વપરાય. તો જુઓ, આ એક્ઝેક્ટલી હું જે તમને કહું છું ને, ખાલી જગ્યામાં એવું જરૂરી નથી કે અહીંથી જ પૂછે. ખાલી જગ્યા ગમે ત્યાં બની શકે. અહીંયાય બની શકે, અહીંયાય બની શકે, અહીંયાય બની શકે. ધ્યાન આ જ રાખવાનું છે. માત્ર એક જ તરફી તૈયારી નહીં કરવાની. ક્યાં ક્યાં કયો નિયમ આ આવે તો આ આવે, આ આવે તો આ આવે, અહીંયા શું આવી શકે. મેં ઇફવાળી ખાલી જગ્યા આ જતી ને, હા જો 3 જગ્યાએ તમને ખાલી જગ્યાઓ પૂછી શકે. યસ, આઈ થિંક મોટા ભાગનું મેં કવર કર્યું છે મારાથી બનતું. પણ મેં તમને પહેલાં જ કહ્યું હતું, મારો વારો પૂરો થાય એટલે તમારો વારો. એક તો તમારે આન્સર કમેન્ટ બોક્સમાં આપવો જ પડે. સિમ્પલ છે. આશા રાખું છું તો આવડશે જ. અને હવે ના આવડે એવું બનતું હશે. હવે તો પરીક્ષા એમ કે ને કે કાલ આવી 100 ખાલી જગ્યાઓ આપે તોય આવડી જાય. ચાલો, અને સાથે સાથે મિત્રો ઘણા બધા પ્રશ્નો લઈને આવી રહ્યો છું, કારણ કે એક્ઝામ પહેલાં હું તમને ઘણું બધું કવર કરાવવા માગું છું કે જે ઇમ્પોર્ટન્ટ છે. બધું કરવાનું તો છે જ, પણ જે ઇમ્પોર્ટન્ટ છે ને એ ચોક્કસ હું તમને અલગથી વિડીયોઝ લઈ અને આપું છું કે જે ખાસ પૂછાય જ છે. જે પૂછાય જ છે એને તો શા માટે આપણે છોડીએ એમ. યસ, એપ્લિકેશનમાં આખો કોર્સ છે, એમાં તમામ બાબતોની ચર્ચા થયેલી છે. તમામ જગ્યાએ અંડરલાઇન કે મેં કહેલું છે કે અહીંયા 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 ખાલી જગ્યા પૂછાઈ શકે, અને એટલા શોર્ટ રીતે પરફેક્ટ રીતે બતાવ્યું છે. અંગ્રેજી વ્યાકરણનો કોર્સ આખો પરફેક્ટ કરી નાખો એટલો, પછી તમે ગમે ત્યાંથી પ્રેક્ટિસ કરો તમને તરત નિયમ યાદ આવશે. આટલું પરફેક્શન સાથે મેં કરાવ્યું છે. યસ, ચલો, એક પ્રશ્ન જેનો આન્સર આપજો ખાસ, અને આપના મિત્રોને આ વિડીયો ચોક્કસ શેર કરતા રહેજો. યસ, ચલો. ડેશ યુ નીડ એની હેલ્પ. ડેશ યુ નીડ any help, call me.
કોલ મી. અને આ તો હું પણ કહું જ છું તમને. તમને જો કદાચ કોઈ હેલ્પની જરૂર પડે તો તમે તારે મને કોલ કરજો, વોટ્સએપ કરજો, નંબર અવેલેબલ છે. અને ખાસ કરીને આપણી ટેલિગ્રામ ચેનલ પણ અવેલેબલ છે. ટેલિગ્રામ ચેનલ માટે ઘણા લોકો પૂછતા હોય છે કઈ છે, તો ફરીથી લખીને બતાવી દઉં છું. CRACK ક્રેક GPSC, કોઈ સ્પેસ નથી, કોઈ અંડરસ્કોર નથી, અને APP ક્રેક GPSC એપ. બરાબર, જો કે તમને ડિસ્પ્લે થઈ જ જશે. ક્રેક GPSC એપ આ ટેલિગ્રામ ચેનલ છે. ઢગલો પ્રશ્નો ઇંગ્લિશ વ્યાકરણના અને જીકેના, કરંટના, નવી રીતના કરંટના પણ મુકાય છે અને ડેલી PDF પણ મુકાય છે. તમને બહુ જ હેલ્પ કરશે આ. અને બીજાની કે કમ્પેરિઝન નથી કરતો, પણ અહીંયા સ્ટાન્ડર્ડ માત્ર ને માત્ર ક્રેક GPSC અભ્યાસ પૂરતું જ ધ્યાન આપે છે. બીજી વાહિયાત વાત ક્યાંય નહીં હોય. ક્રેક GPSC એપ તમને ટેલિગ્રામમાં એ પ્રશ્નોમાંથી, હમણાં તમે લાસ્ટ એક્ઝામ આપી હોય તોય 2-3 પ્રશ્નો સીધા રોજ, આમાં કંઈ બહુ વાર નથી લાગતી. રોજ ખાલી પ્રેક્ટિસ, અમે બેઠા છીએ ત્યારે જ કરવાની છે, કંઈ વારે વારે ખોલીને તો જોવાનું નથી. યસ, તમને ઘણું બધું આમાંથી મળી રહેશે. અને જે પણ નવા વિડીયો આવે એ પણ તમને તરત ત્યાં ખ્યાલ આવી જશે. આપણી એપ્લિકેશનમાં તમને તરત ખ્યાલ આવી જાય છે. ચલો, તો આના ઓપ્શન્સ હું આપી દઉં, કારણ કે નહીં તો એવું થશે કે આન્સર શું આપવો. હેવ, શુડ, હેવ, શુડ, કેન અને સેલ. કેન અને સેલ હું આ પણ આપી દઉં છું. આ A, આ B, આ C, આ D. કોઈને કદાચ ટાઈપ ના કરવું હોય તો ABCD માંથી કોઈ ઓપ્શન, અને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો. બહુ જ સિમ્પલ છે. ડેશ યુ નીડ એની હેલ્પ, કોલ મી. ક્લિયર છે? આશા રાખું છું આવડશે જ. ફટાફટ આપ આન્સર આપવા માંડો અને આપના મિત્રો સાથે આ વિડીયોને ચોક્કસ શેર કરજો. અગેન રોજ સાંજે 8 વાગે આપણે મેક્સિમમ મળવાનો પ્રયત્ન કરીએ છીએ. કદાચ ક્યારેક મારા અલગ અલગ લેક્ચર્સના લીધે કદાચ ચૂક થાય, અધરવાઇઝ 8 વાગે આપણે રેગ્યુલર કોઈકનો કોઈક ટોપિક અગત્યનો અચૂક મૂકીએ છીએ યુટ્યુબ પર. ચાલો મળીએ ફરીથી. તમારી સફળતા માટે આપ સર્વને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.